તો આજે આપણે બનાવવાના છે લીલવાના પરોઠા. બટેટા બાફી લીધા અને ધાણા ભાજી ઝીણી ઝીણી સુધારી લીધી છે. હવે બટેટાને અને ધાણા ભાજીને આપણે પહેલાં મેશ કરી નાખીએ. તો જો બટેટા મેશ કરી લીધા. હવે એમાં નાખી દઈશું લીલા વટાણા, લીલી તુવેર, આદુ મરચાંની પેસ્ટ, એ બધું ક્રશ કરેલો મસાલો બધો નાખી અને આપણે એને મસ્ત મસાલો બનાવી લઈએ પરોઠામાં ભરવા માટે થઈને. તો આ મસ્ત મજાનો આપણો મસાલો બની ગયો છે અને આ બાજુ આપણે પરોઠાનો લોટ પણ બાંધી લીધો છે. તો હવે આમાં મસાલો ભરીને આ રીતના આપણે પરોઠા વણી લેશું અને પછી એને નાખી દઈએ તવા ઉપર શેકવા માટે થઈને. કુકિંગ છે ને એ આપણનો શોખ છે. આપણે કુકિંગ કરવું વધારે ગમે. એમાં બી આવી નવી નવી વસ્તુ બનાવવી મને કંટાળો ન આવે, એટલે હું આવું બધું કર્યા રાખતો હોય. તો જો પરોઠા આપણા શેકાઈ રહ્યા છે, ગેસ થોડોક ધીમો કરી નાખીએ. મસ્ત તેલ બેલ નાખી અને પરોઠા શેકી લઈએ. પછી ખાઈ લેશું આપણે દહીંની ચટણી હારે, ફુદીનાની ચટણી હારે હાલે, ટમેટા કેચપ હારે હાલે, પણ દહીંની ચટણી હારે વધારે મજા આવે. તો તમે આવું બધું શિયાળામાં બનાવીને ખાવ છો કે નહીં, જરાક કમેન્ટ કરીને કહેજો. શિયાળામાં તો લીલા વટાણા અને લીલી તુવેર ખાવાની મજા આવે. એની કચોરી બનાવાય, પરોઠાય બનાવાય, જે ઈચ્છા પડે એ. પેટીસય બનાવાય. હા, લીલવાની પેટીસ બી મસ્ત બને. તો જો પરોઠો આપણા શેકાઈ ગયા. થોડાક કડક હોય ને મજા આવે. તો હાલો બધા લીલવાના પરોઠા ખાવા માટે થઈને.